હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે માવા મલાઈ ચોપાટી કુલ્ફી બનાવીશું, જે બજારમાં મળતી કુલ્ફી જેવી જ એકદમ સરસ ઘરે મલાઈદાર, માવાદાર, દાણેદાર તૈયાર થશે અને બિલકુલ આઈસ ક્રિસ્ટલ પણ નહીં જામે। જો આ રીતે કુલ્ફી બનાવશો તો તમને વારંવાર આ રીતે બહાર કરતાં પણ સરસ કુલ્ફી ઘરે બનાવીને ખાવાનું મન થશે। તો ચાલો આપણે કુલ્ફી બનાવવાની તૈયારી કરી લઈએ। સૌથી પહેલાં એક પેનમાં અડધો કપ ખાંડ ગરમ કરવા મૂકીશું। ખાંડને આ રીતે કેરેમલાઇઝ થવા દઈશું। હવે ખાંડને આ રીતે હલાવીશું જેથી તળિયે ચોંટે નહીં। ખાંડને આ રીતે કેરેમલાઇઝ કરી અને પછી આપણે દૂધ ઉમેરીશું તો કુલ્ફીનો કલર પણ સરસ આવે છે। ખાંડ સરસ કેરેમલાઇઝ થઈ ગઈ છે। હવે તેમાં મેં 1 લીટર ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે તે ઉમેરીશું। મિલ્કને રૂમ ટેમ્પરેચર પર જ રાખવું અને આ રીતે બધું મિલ્ક ઉમેરી દેવું। પહેલાં તો જ્યારે તમે મિલ્ક ઉમેરશો ત્યારે ખાંડના ગઠ્ઠા થઈ જશે। મિલ્ક ઉમેરી ત્યારે જે કેરેમલ થઈ ગયું હશે તેના પહેલાં તો આ રીતે કેન્ડીની જેમ એકદમ થીક થઈ જશે, પણ ધીરે ધીરે જેમ જેમ ગરમ થશે તેમ દૂધ સાથે તે ઓગળી જશે અને કેરેમલ ઓગળવાથી સરસ લાઇટ બ્રાઉન કલર થઈ જશે। તમે જોઈ શકો છો કે આ રીતે સરસ ગઠ્ઠા થઈ ગયા છે, પણ હવે ઓગળી જશે અને તેનાથી આપણી માવા મલાઈ કુલ્ફીનો કલર પણ સરસ આવે છે। કેરેમલ બધું ઓગળી ગયું છે। હવે અંદર મેં 2 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે તે ઉમેરી દઈશું અને દૂધને સતત હલાવતા રહીશું। દૂધ સરસ એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી હલાવીશું। દૂધને આ રીતે ઉકળવા દઈશું અને જે મલાઈ આવે એ પણ અંદર જ મિક્સ કરી દઈશું અને સાઈડમાં પણ જે દૂધ ચોંટે એવું તાવેતાની મદદથી અંદર ઉતારતા જઈશું। કેરેમલ ઉકળી અને ઓગળી જશે એટલે સરસ કેરેમલ કલર કુલ્ફીનો આવી જશે। હવે એમાં પિંચ ઇલાયચી પાવડર ઉમેરી દઈશું। ઇલાયચીનો ટેસ્ટ પણ સરસ લાગે છે। હવે મેં અહીંયા 150 ગ્રામ કાઠિયાવાડી પેંડા લીધેલા છે, તેને છીણી લીધા છે તે ઉમેરી દઈશું। તમે મોળો માવો પણ ઉમેરી શકો છો અને જો મોળો માવો ઉમેરો તો ખાંડ કેરેમલ કરતી વખતે ખાંડનું પ્રમાણ થોડું વધારે લઈ લેવું, જેથી કુલ્ફી એકદમ મોળી નહીં થાય। અહીંયા પેંડા ઉમેર્યા હતા એટલે અડધો કપ આપણે ખાંડનું કેરેમલ તૈયાર કર્યું હતું અને માવો જો ઓગળી અને સરસ એકદમ કલર પણ સરસ આવી ગયો છે, માવો પણ ઓગળી ગયો છે અને એકદમ ઘટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે કુલ્ફી માટેનું મિશ્રણ તૈયાર છે। હવે તેને ઠંડુ થવા દઈશું। રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ જાય પછી આ રીતે બરાબર મિક્સ કરી લઈશું। મિશ્રણ સરસ ઠંડુ થઈ અને થીક પણ થઈ ગયું છે। આ રીતના કુલ્ફી મોલ્ડ લીધેલા છે તેમાં મિશ્રણ ભરી અને સેટ થવા મૂકી દઈશું। મેં આ રીતે ચોપાટી કુલ્ફીના મોલ્ડ લીધેલા છે। તમે કોઈ પણ તમારી પાસે જે શેપમાં મોલ્ડ હોય તેનો ઉપયોગ કરી શકો છો અથવા ડબ્બામાં પણ જમાવી શકો છો અને સ્લાઇસ કટ કરી લેવી। મોલ્ડ બધા ભરાઈને તૈયાર છે। હવે આ રીતે બંધ કરી અને કુલ્ફીને સેટ થવા મૂકી દઈશું। કુલ્ફીને ડીપ ફ્રીજમાં 7 થી 8 કલાક સેટ થવા મૂકી દઈશું તો સરસ સેટ થઈને તૈયાર થઈ જશે। 7 થી 8 કલાક પછી કુલ્ફીને બહાર કાઢીશું। તમે જોઈ શકો છો કે સરસ એકદમ ચોપાટી માવા મલાઈ કુલ્ફી તૈયાર છે। એકદમ બહાર જેવી જ બને છે અને બિલકુલ આઈસ ક્રિસ્ટલ પણ થતા નથી। એકદમ સરસ મલાઈદાર માવાદાર કુલ્ફી તૈયાર થાય છે। એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરજો, તમને ચોક્કસથી ગમશે। અને આ રીતે કુલ્ફી બનાવીને બાળકોને આપશો તો ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા પડી જશે। એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો। અમારી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે। અને કુલ્ફી કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો।